સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં સુમન શાળા ખસેડવાના નિર્ણયને લઈ આપ કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસ બહાર ધરણા કરાયા। સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાનો વિવાદ વકર્યો છે। કતારગામ ઝોનમાં સુમન શાળા ખસેડવાના નિર્ણય સામે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જેમાં ડોક્ટર કિશોર રૂપારેલિયા, દીપ્તિ સાકરિયા સહિતનાઓ છેલ્લા 2 દિવસથી મનપાની મુખ્ય કચેરીએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઓફિસ બહાર પ્રતિકાત્મક ધરણા ઉપર ઉતર્યા છે। શાળા ખસેડવાના નિર્ણયથી મધ્યમ અને ગરીબ પરિવારના બાળકોના ભવિષ્યને અસર થશે તેમ ડોક્ટર કિશોર રૂપારેલિયાએ જણાવ્યું છે। કહ્યું હતું કે બિલ્ડર અને ભાજપના મળતિયાઓની નજર આ જમીન પર હોવાથી વર્ક ઓર્ડર આપ્યા બાદ શાળાનું સ્થળ બદલી દેવામાં આવ્યો અને આક્ષેપ કરાયો છે। તો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્ય માર્ગે ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી અપાઈ હતી। આજે તમામ નગરસેવકોની સાથે, તમામ કાર્યકર્તાઓ સાથે આજે સ્ટેન્ડિંગ કમિટીની જે મીટિંગ હતી એમની બહાર ધરણા કરવામાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમારા કોર્પોરેટર વોર્ડ નંબર 7ના કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા ગઈકાલથી ધરણા કરી રહ્યા હતા, કારણ કે એમના વિસ્તારમાં જે સુમન શાળા મંજૂર થઈ હતી એ શાળાનું સ્થળ બદલ કરીને બીજી જગ્યા પર લઈ જવામાં આવી હતી। અમારી સતત એ માંગ છે કે તમામ વોર્ડની અંદર શાળાઓ બનવી જોઈએ, મંજૂર થવી જોઈએ અને વધુમાં વધુ શાળા બનવી જોઈએ, જેથી સુરતના તમામ બાળકોને સારી શાળાનો લાભ મળી શકે, સારું શિક્ષણ મેળવી શકે। પરંતુ શાળા એક વિસ્તારમાંથી ચોરીને બીજી વિસ્તારમાં લઈ જવી એ કેટલા ટકા યોગ્ય છે? અને વગર મંજૂરીએ, વગર કોઈ પણ પ્રકારના કાગળિયાની પ્રક્રિયા કર્યા વગર જ નીતિ નિયમો નેવે મૂકીને જે જગ્યા પર હજી મંજૂર જ નથી થઈ શાળા, એ જગ્યા પર શાળા બનવાનું કાર્ય ચાલુ થઈ ગયું, જેના વિરોધમાં આજે અમે સૌ વિરોધ નોંધાવી રહ્યા હતા, પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અને અંતે એમાં સફળતા મળી છે કે જે કામ સ્થાયી સમિતિની અંદર જે કામ આવ્યું હતું શાળાની સ્થળ બદલનું, એ કામ મુલતવી રાખવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે જે પ્રમાણે ચર્ચા થઈ છે એમણે એટલું કીધું છે કે એ જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે ત્યાં કામ અઠવાડિયાની અંદર ચાલુ થશે, જે જીત કહી શકાય। અને વોર્ડ નંબર 7ના લોકોને જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એનો લાભ મળશે, એમના બાળકો એ સુમન શાળાની અંદર ભણી શકશે, એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમના માટે સતત લડતા એ જ વિસ્તારના કોર્પોરેટર એવા કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયાને પણ ખૂબ ખૂબ અભિનંદન। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।